હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હમણાં ઘણું બધું કામ હતું અને તમે જોયું એમ કે અમે નવું સ્ટાર્ટઅપ કર્યું છે તો થોડો ઘણો ટાઈમ એમાં આપવો પડે છે. તો કંઈ નહીં, આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે અમારે સુરતમાં બ્રાઇડ છે તો એને રેડી કરવા માટે મારે જવાનું છે અમારે. તો કંઈ નહીં, અમે હમણાં નીકળીએ છીએ અને જો હું રેડી થઈ ગઈ છું. તો ફાઇનલી ગાઈઝ હું મસ્ત રેડી થઈ ગઈ છું અને હવે નીકળીશું સુરત જવા માટે. મારી સાથે શિલ્પાબેન આવે છે તો એમને પણ હું તમને પછી મળાવી દઉં. સો ગાઈઝ ફાઇનલી નીકળી ગયા હતા કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે. ઓટોમાં બેસી ગયા હતા અને ગરમી તો સખત છે. જોઈએ આગળ શું થાય છે. આગળ ગરમી લાગશે જ મારા ખ્યાલથી. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે કાલુપુર રેલવે સ્ટેશન. આ જો જાય છે, જોઈએ હવે ઉપર. તડકો તો બહુ જ છે. જો હવે જઈએ. અહીંયા આટલી ગરમી, ત્યાં કેવું હશે? ચલો તો બન્યા રહેજો. સો ગાઈસ ફાઇનલી અમે બેસી ગયા છે ટ્રેનમાં અને ગરમી બહુ લાગે છે. હજી તો વાર છે ઘણી. ચલો તમને બતાવો. તો અમારી સાથે શિલ્પાબેન આવ્યા છે. કેવી મજા આવે છે? પહેલી વાર જાઓ ટ્રેનમાં? ગરમી લાગે છે ને? જોઈએ હવે નહીં આ સફર પહોંચ્યા છે કે નહીં. શું કહેવું? બોલો લે, આ શરમાય છે બહુ. બોલો. ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ અમે એન્ડ શિલ્પાબેન નાસ્તો લઈને આવ્યા છે તો હવે નાસ્તો કરીશું. જુઓ પફ લાવ્યા છે. પફ પ્રેમવતીના છે. ચલો નાસ્તો કરી લઈએ. સો ગાઈસ ચલો નાસ્તો કરી લઈએ. સો ગાઈઝ ફાઇનલી સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. સો ગાઈઝ અમે ફાઇનલી સુરત પહોંચી ગયા છે અને તમે જોઈ શકો સુરતમાં પણ સેમ અમદાવાદ જેવો જ ક્રાઉડ છે. શિલ્પાબેન ઉબેર કરી રહ્યા છે. કેવું રહ્યું? સો ગાઈઝ થાકી પણ ગયા પણ કંઈ નહીં, બહુ મજા આવી અને હજી જઈએ છીએ ક્લાયન્ટના ઘરે અને ત્યાં જઈને તમને બધાને મળાવું. સ્ટે ટ્યુન. ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છે. હવે જઈએ છીએ ક્લાયન્ટના ઘરે. આજે થોડું ટ્રાવેલ કર્યું છે એટલે ટફ લાગી રહ્યું છે કેમ કે હું કોઈ દિવસ ટ્રેનમાં ટ્રાવેલ નથી કરતી. જનરલી હું સુરત આ બીજી વાર આવી છું પણ ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ છે. સો ગાઈસ જમવામાં ભાજી પહોંચે. સુરતની ભાજી છે. કેવી છે શિલ્પાબેન? શિલ્પાબેનની સ્વામિનારાયણ ભાજી છે, આપણી રેગ્યુલર. અને હું જમી લઉં પછી મળું. ચાલી રહ્યા છે. મારે ચાલવું નહોતું તોય આ ચલાવે છે. સો ગાઈસ જમવામાં તો પાઉંભાજી હતા, તમે જોયું એમ. જમી લીધું થોડું ઘણું અને હવે સુરતમાં નવા નવા રસ્તા પર ટ્રાય કરી રહ્યા છીએ. સોડા જોવા જઈએ છે. સોડા મળે તો પીએ, નકર પછી ઘર ભેગા. આઈ થિંક અમારા લોકેશનથી અમે
2 કિલોમીટર કાપી દીધું છે. આમ તો શિલ્પાબેન રોજ હોય તો હું આટલું ચાલું, પણ આમ તો અમે એવું વિચારી લીધું કે અહીંયા જ એક સલૂન ઓપન કરી દઈએ, 6-12 મહિને ઘેર જઈએ. શું કહેવું? બરોબર. પણ શક્ય તો નહીં, પણ આ તો ખાલી વાતો છે બધી. તો કંઈ નહીં ગાઈસ, ક્યાંક સોડાવાળો મળી જાય. અને તમે કેટલા મારા બ્લોગ કોઈ સુરતથી જોતું હોય તો કમેન્ટ કરજો, બન્યા રહેજો. સો ગાઈસ ફાઇનલી અમે બહુ જ ફર્યા અને અહીંયા આવી ગયા. જોઈએ કેવી છે સોડા. સોડા જેવી જ હોય, પણ જોઈએ. સો ગાઈસ અમે સોડા પીધી. 40 રૂપિયા વાપરી દીધા છે અમે. ફાઇનલી શરૂઆત સુરતમાં 40 રૂપિયાથી કરી દીધી, પણ કહેવાય કે ના મજા આવી. ગાઈસ જેવું જોઈએ ને એવું નથી મળતું. સુરતની અંદર ભાજી બહુ ફેમસ છે, સુરતી ભાજી. અને ખરેખર પાઉં તો બહુ જ મસ્ત હતા, એકદમ સોફ્ટ. અને જે આપણા ત્યાં પાઉં મળે છે ને એવા નહીં, બહુ સરસ હતા. એટલે એના માટે તો સુરત બેસ્ટ છે. પણ સોડામાં તો યાર ના મજા આવી, કેમ કે અને ઓલવેઝ યાર આપણા અમદાવાદમાં મજા આવે એવી ક્યાંય ના મજા આવે. તો ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે ખાવાનું તો અત્યારે કોઈ ટ્રાય નથી કરવાનો, જોઈએ છે. સો ગાઈસ આ ફર્સ્ટ એવી બ્રાઇડ છે કે જે ફર્સ્ટ ટાઈમ હાઈબ્રો કરાવી દેશે. જો સો ગાઈસ ફાઇનલી અમે હોટલ પર આવી ગયા છે અને હવે સુવાની તૈયારી કરીશું ફ્રેશન અપ થઈને. સો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે હોટલ ઉપર અને હવે સુવાની તૈયારી કરવાની છે, કેમ કે મોર્નિંગમાં બ્રાઇડનું મંડપ મુહૂર્ત ને એવું બધું છે તો રેડી કરવાનું. કે આ તે શિલ્પાબેન તો સૂઈ જાય છે, જો એમને તો બહુ ઊંઘ આવી છે. તો કંઈ નહીં, આજે સુરતમાં આવ્યા બહુ મજા આવી. જોકે હું તો સેકન્ડ ટાઈમ આવી છું, પણ સિટી અલગ છે. પણ હું ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ આવી, એટલે થોડું ઘણું આમ તો મજા આવી ગઈ, કેમ કે ટ્રેનમાં તો ટ્રાવેલ કરવાની મજા જ કંઈક અલગ હોય. તો કંઈ નહીં ગાઈસ, મેં મારું સ્કિન કેર ને બધું મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે અને હવે હું સૂઈ જઈશ ને મોર્નિંગમાં વહેલી ઉઠવાની છું. તો કંઈ નહીં ગાઈઝ, તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને વધુમાં વધુ શેર કરી દેજો. અને હા, ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.